હું જે અહીંયા કરું છું ને આ ધરતી ઉપર જે કાંઈ કરું છું એનો પડઘો સીધો મારી ઉપર પડે છે, એ ફરીને પાછો આવે છે, મારા સુધી જ આવે છે. કેમ કે અણુ અણુથી આ આખો સંસાર બન્યો છે, એક એક અણુ બીજા અણુથી જોડાયેલો છે. તો જ્યારે મને એમ થાય કે હું ખાલી મારું ઘર બદલું અને બાકી બધાનું જે થવું એ થાય, તો જે બધાનું થશે એ મારું થવાનું છે. અને એટલે આપણા લેખરા શું કરતા, એ આસપાસના લોકોને સુધારતા. ઈ સારું થશે ને, બીજાનું સારું થશે તો મારું તો આપોઆપ થઈ જાય. ઈ ગરીબની મદદ કરતા, શું કે ઈ ગરીબ નહીં રહે ને તો મારી ગરીબાઈ તો આમ જ થઈ જાય. શું કામ? કેમ કે આ બધું જોડાયેલું છે, એક જ આંકડે બાંધેલા છે બધા, કોઈ સ્વતંત્ર છીએ નહીં. તો જ્યારે હું કીડિયારું બોલું છું તો હું કીડી માથે દયા નથી કરતી, હું મારી સેફટી કરું. કેમ કે એનો આ ધરતી ઉપર કાંઈક તો યોગદાન છે. કીડી નહીં રહે ને તો હું નહીં રહે. એ સફાઈ કર્મચારી છે. આ ધરતીને તમારું જેસીબી રોટાવેટર તો બધા હવે આવ્યો, એ બહુ જૂના કારીગર છે ધરતી ઉપર. જે કાંઈ નાખો ને તરત દરી પાવડર કરી પાછું ધરતીમાં હમાડી દે, એ એની ડ્યુટી છે. ઉદય, કીડી, આ જે જીવાતો છે ને જે ધરતીની અંદર રહે છે, એની ભગવાન એ કામથી બનાવ્યા. હવે વિચારો કે એવું કાંઈ રહે જ નહીં ધરતી ઉપર, તો વીંછીનું પોતાનું કામ છે, નાગનું પોતાનું કામ છે, હાથીનું એ પોતાનું કામ છે. આમાંથી કાંઈ પણ ન હોય ને એટલે આ પ્રકૃતિમાં ધરખમ ફેરફાર થઈ જાય. હું એમ નથી કહેતી કે નાશ થઈ જશે, પણ પરિવર્તન તો આવી જશે. જેમ કે પક્ષીઓ ઘટી ગયા તો ફેરફાર થઈ ગયો. આજ જેમ કે આપણે ટાવર ઉભા કરી દીધા મોબાઈલ માટે થઈને, તો એટલા પક્ષીઓ ઓછા થઈ ગયા. એટલા પક્ષીઓ ઓછા થઈ ગયા છે તો આપણે પ્રકૃતિમાં એનો ફેરફાર પડ્યો. કેમ કે એના ભાગનું જે આમાં એનું કામ થતું હતું ને, એનો રોલ હતો, એ એવું નથી થતો. તો એની ક્યાંક ને ક્યાંક તો અસર થશે. વરસાદ ઉપર થશે, આબોહવા ઉપર થશે, તમારા ખેતરના પાક ઉપર થશે, બધું જોડાયેલું છે. તો જ્યારે હું બીજાને માટે પરહિતાય કંઈ પણ કર્મ કરું, બીજાના હિત માટે કરું, તો એવું ન સમજુ કે હું બીજા ઉપર ઉપકાર કરું છું. જરીએ નહીં, એના માટે કરું છું, મતલબ હું મારા જ માટે કરું છું. ત્યાં જે કરીશ એ મારા માટે થશે. આને અલગ અલગ ધર્મમાં અલગ અલગ રીતે સમજાવું. ભગવાન ઈશ્વરે એવું કીધું છે, મને ચોકલેટ ખાવાનું મન હોય તો મારે ચોકલેટ દરેક બાટવી જોઈએ. મને ભાવે છે ને તો મારે બધાને દેવી જોઈએ, તો મને મળશે જ, લખાઈ જશે. હું ઈચ્છું કે મારે ઘણી વસ્તુ ખાવું છે અને હું બધાને ઝેર પાઉં તો મને મીઠાશ મળવાની નથી. જે મારે જોઈએ છે, મને એમ જોઈએ મને સન્માન મળે. મારી ઈચ્છા છે કે મને માન જોઈએ છે આ દુનિયામાં. હું આવી છું આ ધરતી ઉપર, એક મારો જન્મ છે, આયુષ્ય છે, એની અંદર મારે સન્માન જોઈએ છે, મારે એ કમાવું છે, તો મારે આપવું પડશે તો જ મને મળશે. પછી મને એમ થાય કે નહીં, મને સારા ઊંચા પદ પર જવું છે, ક્યાંક એવું સ્ટેટસ બનાવવું છે, તો બીજાને મારે આગળ વધારવા પડશે, તો હું આપોઆપ આગળ વધીશ. અને હું બીજાના પગ ખેંચે રાખીશ અને એમ ઈચ્છું કે હું આના ખભા ઉપર પગ મૂકીને આગળ નીકળી જઈશ અને મોર થઈ જઈશ, તો હારી દેખીતી દ્રષ્ટિ આમ પેલો પડાવ તો દેખાય કે હું આગળ વધ્યા, પણ એ જેટલા આગળ વધ્યા ને એ એક જ ઝટકે તમને પાછા એટલા નીચા બેસાડે છે. કેમ? કેમ કે તમે જે વાવ્યું હતું ને એ જ તમને ફળ આપવાનું છે. જે મારે જોઈએ છે એ મારે બીજાને આપવું પડે. મને માન જોઈએ છે, મારે બીજાને માન આપવાનું છે. મને પ્રેમ જોઈએ છે, હું આખા જગતને પ્રેમ આપીશ. મને પૈસા જોઈએ છે તો હું મારાથી જે નીચે છે ને હું એને પૈસા આપીશ, હું એને મદદ કરીશ, એને ઊંચા લઈ આવીશ, હું મારું સ્થાન આપોઆપ ઊંચું કરી દઈશ. મુઠ્ઠી બંધ કરવાથી કાંઈ નહીં મળે. આ હાથ આમ લાંબો થાય અને બીજાને ઉપયોગી થાય તો પાછું તમે જે કરશો એનું 10 ગણું દેવાનું છે. અને આ સૃષ્ટિની બનાવટ છે. એમાં ભગવાને જન્મ લઈને આ ધરતી ઉપર આવે ને તો આ એને લાગુ પડશે. એમ થાય કે રામ બધાને દુઃખી કરે ને રામ સુખી થઈ જાય ન થાય, તો એ રામને લાગુ પડે છે. બરાબર? વાવો એવું લણ. આજનું મારું કર્મ ભલે મને આજે ન ફળ આપે, પણ ક્યારેક તો ઊભું રહેશે, ભોગવવું જ પડશે. તો આપણા વડવાઓ શું કહેતા કે સૂરજનારાયણ નીકળે ને સવારે ઉગે તે સાંજે આઠને ત્યાં સુધીમાં એના 7 ઘોડા હોય. તો આજનું વિજ્ઞાન એમ જ કહે છે કે 7 રંગ છે. સૂર્યના પ્રકાશ છે ને એના 7 કિરણો છે, 7 અલગ અલગ રંગ છે. અને આપણે બેઠા કહેતા એના રંગ 7 ઘોડા છે. એ દેશી બરાબર. દીવો પ્રગટાવો, આજે એમાં ગ્લાસ આવી ગયા છે, જુઓ 7 જ કિરણો નીકળશે, 7 પ્રકારના પ્રકાશ છે. બરાબર. એ 7 જ પ્રકારની ઉર્જા તમને જીવન જીવવા માટે જોઈ છે, 8મી નથી. અને એટલે જ સપ્ત માતૃકા. નતર તો 2 બહેનો આવી શકે ને, 3 બહેનો આવી શકે, પણ સપ્ત માતૃકા એ 7 પ્રકારની ઉર્જા છે. અને એટલે જ તમારા કે મારા કે બધાના ઘરમાં કુળદેવી તરીકે સપ્ત માતૃકાઓ પૂજે છે.
જીવન મતલબ સંસારની વાત કરું છું, જીવન જીવવા માટે જે શક્તિની જરૂર છે ને એ સપ્ત માતૃકાઓ છે, એ 7 રંગના ઘોડા. અને ઘોડા શું બોલે છે? આવું ગઢાઓ વાતો કરે. મેં સાંભળેલી છે જ્યારે મારા હાથ મેરી વાર્તા કરતા હોય, વાર્તા કરતા કરતા આવું સમજાવતા એ હાથે ઘોડાને તથાસ્તુ તથાસ્તુ એમ બોલતો. એ તથાસ્તુ બોલે એટલે હું અહીં નીચે કંઈક બોલી જાઉં અને ઘોડાને તથાસ્તુ બોલવાનું છું તો એ થઈ જાય. આવું શીખડાવે. હવે છે ને મારા જેવા બાળકે નાનપણમાં સાંભળી દીધું, આ મગજમાં બેસી ગયું કે સૂરજનારાયણના 7 ઘોડા નીકળે અને આખો દિવસ તથાસ્તુ બોલે છે. હું જે બોલીશ ને એ તથાસ્તુ કહે ને તો થઈ જાય. આવું જો આપણે નાના છોકરાને જેમ મને સમજાવ્યું હતું એમ જો આમ નાના છોકરાને સમજાવીએ તો એ ક્યારે નેગેટિવ નહીં થાય, એમ નકારાત્મક વિચાર નહીં આવે. એને હંમેશા એમ થાય હું કંઈક એવું બોલું કે તથાસ્તુ બોલ્યા નહીં થઈ જાય, તો એને નકારાત્મક વિચાર નહીં આવે. જે અત્યારે ક્લાસીસ કરાવી શીખડાવવું પડે છે ને એને નાનપણમાંથી જ બીજ વવાઈ જશે. એ કોઈ ડિપ્રેશનમાં નહીં જાય. એ હંમેશા બીજા માટે સારું જ વિચારશે અને પોતાના માટે સારું જ વિચારશે. તો સીધો નિયમ છે, જેવો વિચાર એવી વાણી, જેવી વાણી એવું કર્મ.